આગવટર યોજના અંતર્ગત ભરૂચ નગરપાલિકાએ એસટીપી પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો અને એસટીપી પ્લાન્ટના અંદર જે કંઈ પણ કહી શકાય કે સમગ્ર શહેરનું ભૂગર્ભ ગટરનું પાણી એસટીપી પ્લાન્ટમાં ફિલ્ટર કરીને એને ઉદ્યોગોને વેચવાની કહી શકાય કે ઉદ્યોગોને અમે પાણી વેચીશું અને નગરપાલિકાને ઇન્કમ થશે એવો નગરપાલિકાના અંદર ઠરાવ કરવામાં આવ્યો હતો, પરંતુ આજે એ ઠરાવ પોકળ સાબિત થઈ રહ્યો છે। ભરૂચ નગરપાલિકાનું ભારતીય જનતા પાર્ટીનું શાસન ફક્ત ને ફક્ત એમની યોજનાઓ હોય એ કાગળ પર બોલતી હોય અથવા તો એ યોજનાઓના અંદર ભ્રષ્ટાચારની બૂ આવતી હોય એવા એમના કામો થયા છે। આજે અમે અહીંયા તમે જોઈ રહ્યા છો કે એસટીપી પ્લાન્ટનું પાણી નદીના અંદર વહી રહ્યું છે અને જે પ્રોજેક્ટ હતો કે અમે એમઓયુ કરીને ઉદ્યોગોને પાણી વેચીને નગરપાલિકાની ઇન્કમ વધારીશું, પરંતુ કોઈ ઇન્કમમાં વધારો થયો નથી। એ આખો પ્રોજેક્ટ હજુ બી કાગળ પર છે, કોઈ યોજના બનાવવામાં આવી નથી હજુ સુધી। એટલે નગરના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ કહી શકાય કે ભરૂચની પબ્લિકને હંમેશા એક મોંગેરીલાલ કે સપને હસીન સપને જેવી વાતો કરેલી છે, બોલ બચ્ચન જેવી વાતો કરેલી છે અને હાલમાં પણ આ પ્રોજેક્ટનું પાણી નર્મદા નદીમાં જઈ રહ્યું છે, પણ નગરની ભારતીય જનતા પાર્ટીને જે એમના વાયદા હતા, વચનો હતા, એના ઉપર કોઈ એમનું હજુ સુધી પ્રોજેક્ટનું ધ્યાન નથી। ભરૂચ નગરપાલિકા દ્વારા સરકારશ્રીની જુદી જુદી ગ્રાન્ટમાંથી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની કામગીરી કરવામાં આવેલ છે। જે વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે એ વિસ્તારના ઘર વપરાશના પાણીના કનેક્શન અંડરગ્રાઉન્ડ ડ્રેનેજમાં આપવામાં પણ આવેલ છે। ભરૂચ નગરપાલિકા દ્વારા લગભગ 29 MLD નું ટ્રીટમેન્ટ થઈ શકે એવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવામાં આવેલ છે। અત્યારે આ જે પાણી છે એમાંથી લગભગ 22 MLD જેટલું પાણી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર જઈ અને એનું ટ્રીટમેન્ટ થાય છે અને જુદી જુદી આ જે ટ્રીટમેન્ટ થયેલું પાણી ઉદ્યોગોને આપવા માટે અમારી ઉદ્યોગ ગૃહો સાથે વાત પણ ચાલી રહી છે અને એમઓયુ માટે પ્રયત્ન કરી અને ટૂંક સમયમાં એ પાણી એ લોકો લે અને નગરપાલિકાને પણ આર્થિક ફાયદો થાય એવા અમારા પ્રયત્નો છે।